નમસ્કાર મિત્રો, તમારો એક નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરશું ગુજરાતના એવા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જે પહેલા સુપરસ્ટાર નહોતા પણ આજે એક સુપરસ્ટાર તરીકે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરે છે. તો મિત્રો, તેઓ પહેલા પોતાના જ ગામમાં ગાય ભેંસ ચરાવતા હતા અને જે કરીને આર્થિક સ્થિતિ સામાન્ય હતી, અને આજે જેને પોતાના જ વિશ્વાસ ન હતો કે હું ક્યારે ફિલ્મોમાં હીરો બનીશ, પણ આજે એ વ્યક્તિ ગુજરાતનો સૌથી લોકપ્રિય સુપરસ્ટાર બની ગયો છે. પણ સૌથી મોટો એ સવાલ છે કે જ્યારે વિક્રમ ઠાકોર પોતાને જ લાગતું ન હતું કે હું હીરો જેવો લાગતો નથી, પણ તેઓ આજે ગુજરાતના સુપરસ્ટાર કેવી રીતે બન્યા છે? આ પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોની અંતમાં મળશે. અને વિશ્વાસ રાખજો, આ સ્ટોરી એક નવી બની રહી છે. અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિક્રમ ઠાકોરના સાચા ફેન હોય તો દિલથી કોમેન્ટની અંદર વિક્રમ ઠાકોર એવું લખી દેજો. અને મિત્રો, તમે પણ તમારા સપનાઓનો વિશે અલગ રીતે વિચારશો. મિત્રો, આજે લાખો લોકોના વિક્રમ ઠાકોરને એક સફળ ગાયક, અભિનેતા અને સુપરસ્ટાર તરીકે બધા ઓળખે છે. આ પણ દરેક સફળ વ્યક્તિને પાછળ એક સંઘર્ષ છુપાયેલું હોય છે, અને વિક્રમ ઠાકોરની સ્ટોરી પણ કંઈક અલગ રીતે જોવા મળી રહી છે. અને આ સ્ટોરીની શરૂઆત થઈ છે ઉત્તર ગુજરાતના એક સામાન્ય ગામડામાંથી, જ્યાં કોઈ ફિલ્મના વાતાવરણ ન હતું, કોઈ મોટું શહેર નહોતું, કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે જોડાણ ન હતું, પણ એક એવું સપનું હતું. દિવસના આ છોકરો ફિલ્મમાં પોસ્ટર પર જોવા મળે. વિક્રમ ઠાકોર એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે, અને ઘર સાદું, જીવન પણ સાદું, પરિસ્થિતિ, બાળપણ સામાન્ય બાળકોના જેવું ગરીબ રીતિમાંથી તેઓ આવે છે. પણ સંગીતનો પ્રત્યેનો પ્રેમ હતો. નાનપણથી જ વિક્રમ ઠાકોરને ભગવાનના અને ગીતો ગાવાનો બહુ શોખ હતો. અને પછી એક દિવસ ગામમાં એક વાંસળી વેચનાર આવ્યો, ત્યારે નાના વિક્રમ ઠાકોરે મમ્મીને પૂછ્યું, મમ્મી, વાંસળી લેવાનું છે? તો મમ્મીએ કીધું, મારી જોડે પૈસા નથી. પણ વિચાર કરો મિત્રો, જે બાળક આજે કરોડો લોકોના દિલ જીતે છે, અને એ બાળક પાસે 5 રૂપિયાની વાંસળી વગાડવાના પૈસા ન હતા. પછી તેમના કાકાએ 5 રૂપિયા આપ્યા, અને એક નાની વાંસળી ઘરે આવી. અને કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય તો આજે આ નાની વાંસળીમાં ભવિષ્ય એક મોટી સફળતાની શરૂઆત બનશે. વિક્રમ ઠાકોર પહેલા ભેંસો જ ચારતા હતા, અને આજે કેવી રીતે એક સુપરસ્ટાર બની ગયા. અને તેઓ ખેતરની અંદર કલાકોના કલાકો સુધી બેસતા અને ત્યાં વાંસળી વગાડતા. ધીમે ધીમે એક શોખ કારમાં બદલાતો ગયો, અને સમય પસાર થતો ગયો, અને સંગીત સાથે સંબંધ વધુ મજબૂત બનતા ગયા. અને વિક્રમ ઠાકોર પિતા નવરાત્રિમાં ગાતા હતા. એક વિક્રમ ઠાકોરે તેમના કાર્યક્રમ જવા લાગ્યા. પહેલા વાંસળીનો, પછી બેન્જો, અને ધીમે ધીમે ગાવાનું પણ શરૂ કર્યું. અને અહીંથી જ તેમની જિંદગીમાં એક નવો વર્ષ આવ્યો, કારણ કે લોકો તેમની પસંદ કરવા લાગ્યા. તેમના ગીતો લોકોને ગમવા લાગ્યા, અને તેમના અવાજમાં કંઈક અલગ જ વાત હતી. અને થોડાક સમય પછી તેમને ઓડિયો કેમેરો બજાજમાં પણ આવવા લાગ્યા, અને તેઓ પછી તેમના નામની કેસેટો પણ બજારમાં આવવા લાગી, અને તેથી પછી તેઓ ફેમસ થવા લાગ્યા. અને મિત્રો, વિક્રમ ઠાકોર એમના જમાના વખતે તેમનામાં યુટ્યુબ ન હતું, ઇન્સ્ટાગ્રામ ન હતું, અને ફેસબુક પણ ન હતું. એક સમયે કેસેટો હતી. તેઓ કેસેટોમાં ગામડેથી લઈને શહેર સુધી વાગવા લાગી, અને લોકો જેમાં નામ યાદ રાખવા લાગ્યા કે વિક્રમ ઠાકોર. પણ હજુ સુધી એક વાત સ્પષ્ટ હતી, વિક્રમ ગાયક હતા, અભિનેતા નહીં. પણ તેઓ પોતાના ક્યારેય અભિનેતા બનવાનું વિચાર્યું ન હતું. અને આજે જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, એક દિવસમાં કેટલા ફિલ્મ નિમિત્તે વિચાર્યું, જ્યારે લોકો વિક્રમ ઠાકોરને ગાયક તરીકે આટલો પ્રેમ કરે છે, તો કેમને ને ફિલ્મોમાં તક આપવામાં આવ્યો. અને પછી તેઓ વિક્રમ ઠાકોર ફિલ્મની ઓફર મળે. સાંભળવામાં સરળ લાગે, પણ અહીંયાથી શરૂ થયો સૌથી તેમનો સંઘર્ષ, કારણ કે વિક્રમ ઠાકોરને સીધી ના પાડી દીધી. હા મિત્રો, જે વ્યક્તિ સુપરસ્ટાર હતા તેમને જ આવી રીતે ના પાડી. અને તેમના શું કારણે? તેમને લાગતું હતું કે હું હીરો જેવો લાગતો નથી, પણ તેમને લાગતું હતું કે હું ફિલ્મોમાં હીરો બનીશ. અને તેઓ આજે સુપરસ્ટાર બની ગયા છે. અને મિત્રો, તેમને લાગતું ન હતું કે હું હીરો જેવો લાગતો જ નથી, પણ તેમને લાગતું હતું કે હું ફિલ્મોમાં હીરો બનવા માટે ખાસ દેખાઉં છું. ખાસ વ્યક્તિએ જુઓ, તેઓ પોતાના જાતને એ રીતે જોતા જ ન હતા. આજકાલ ઘણા લોકો નિષ્ફળ પણ પછી હાર માની લે છે, પણ વિક્રમ ઠાકોર તો સફળતા સામે ઊભા રહીને પણ ડરી રહ્યા હતા, કારણ કે તેમને વિશ્વાસ જ ન હતો કે હું એક દિવસ સુપરસ્ટાર બનીશ ગુજરાત. અને આખરે વિક્રમ ઠાકોર તૈયાર થયા. ફિલ્મનું નામ હતું એકવાર પિયુને મળવા આવજે. અહીંથી શરૂ થઈ ગઈ એક એવી સફર, ગુજરાતના ફિલ્મ ઇતિહાસ ખાસ સ્થાનમાં બનાવી ગઈ. પણ મિત્રો, આ ફિલ્મ સાઇન કરવી સરળ હતી, કેમેરા સામે ઊભા રહેવું મુશ્કેલ હતું, કારણ કે વિક્રમ ઠાકોરનો વિષય ગાવાનો હતો, એક્ટિંગ નહીં, ડાયલોગ યાદ રાખવાના, ભાવના વ્યક્ત કરવી, કેમેરા સામે કામ કરવું, આ બધું તેમના માટે નવું હતું. પણ ઘણી વખત
કે કરીને તેઓ ભૂલી ગયા હતા અને ગભરામણ પણ બહુ થતું હતું. અને વિક્રમ ઠાકોરે જિંદગીમાં કદી હાર નહીં માનીને પછી થયો ચમત્કાર. ફિલ્મ રિલીઝ થતાં ને લોકોને ખૂબ જ ગમી. એટલામાં લોકો વિક્રમ ઠાકોર માત્ર ગાયક નહીં પણ અભિનેતા તરીકે પણ ઓળખાણ સ્વીકારવા લાગ્યા અને અક્ષણ એક સામાન્ય ગામડાનો યુવક સુપરસ્ટાર બનવાની દિશામાં આગળ વધી રહ્યો હતો અને એક પછી નવી ફિલ્મો તેમની આવતી રહેતી અને સતત 3 ફિલ્મો થિયેટરમાં જવા લાગી અને વિક્રમ ઠાકોર ગાવા લાગ્યા અને તેમનું નામ આખા ગુજરાતમાં ગુંજવા લાગ્યું અને તેઓ શું સફળતાની સહેલી બિલકુલ નહીં. શૂટિંગ દરમિયાન ઈજાઓ ઘણી બધી થઈ હતી અને તેઓ બિલકુલ શૂટિંગ દરમિયાન ઈજાઓ થઈ, ફ્રેક્ચર થયું, ઘણા બધા પડકારો આવી, ટીકા અને પણ અટક્યા નહીં કારણ કે હવે તેમને પોતાના ઉપર વિશ્વાસ આવવા લાગ્યો હતો. સુપરસ્ટાર એ નથી કે જે દેખાવમાં પરફેક્ટ હતો. સુપરસ્ટાર એ જ નથી જેનો જન્મ મોટી તક સુધી. સુપરસ્ટાર છે કે જે પોતાના મર્યાદા છતાં આગળ વધે છે, ડર હોવા છતાં પ્રયાસ કરે અને જે પોતાની મહેનતથી લોકોનું દિલ જીતે. આખરે શરૂઆતનો પ્રથમ વિડીયો. શરૂઆતમાં તેમને એક સવાલ પૂછ્યો હતો જ્યારે વિક્રમ ઠાકોર પોતાની જ લાઈફમાં તેઓ સક્સેસ થઈ રહ્યા હતા અને જ્યારે વિક્રમ ઠાકોરને પોતાને જ ન લાગતું હતું કે હું હીરો જેવો લાગતો નથી. પછી તેઓ સુપરસ્ટાર કેવી રીતે બન્યા? જવાબ ખૂબ જ સરળ છે, પણ વિક્રમ ઠાકોર સુપર બન્યા તેમના ચહેરા કારણ નથી બન્યા, તેમના કપડાના કારણે નથી બન્યા, પણ તેમના એક દેખાવના કારણે નથી બન્યા, પણ તેમના એક બોલી, રેણી કેણી, વાંસળી વગાડવાના લીધે તેઓ એક સુપરસ્ટાર બન્યા છે અને આજે તેઓ ગુજરાતના એવા ફેમસ એવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા સિંગર અને સુપરસ્ટાર બન્યા છે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને તમે વિક્રમ ઠાકોરના સાચા ફેન હોય તો કોમેન્ટની અંદર વિક્રમ ઠાકોર એવું લખી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.